ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ બીજું, ગુજરાતી બાલભારતી. બાળકો, આજે આપણે ગુજરાતીમાં એક સરસ મજાની કવિતા કરવાના છે. કવિતાનું નામ છે શ્રવણ. બાળકો, શ્રવણ એના માતા પિતાનું બહુ ધ્યાન રાખતો હતો. શ્રવણે એના માતા પિતાની બહુ સેવા કરી અને શ્રવણના માતા પિતા અંધ હતા. શ્રવણના પિતાનું નામ શાંતનુ અને માતાનું નામ જ્ઞાનવતી હતું. એ લોકોને જાત્રા કરવાની બહુ ઈચ્છા હતી, એટલે શ્રવણે કાવડ બનાવ્યું. કાવડમાં બેસાડીને એના મમ્મી પપ્પાને એટલે માતા પિતાને 4 ધામની જાત્રા કરાવી. કાવડ કેમ હતું? અત્યારના આપણે જાત્રા કરવા જઈએ છીએ કે ભગવાનના દર્શન કરવા ક્યાંય પણ જઈએ છીએ તો સગવડ છે ટ્રેનની, બસની, ગાડીની, પ્લેનની. ત્યારે એવી સગવડ હતી નહીં. ત્યારે ટ્રેન નહોતી, એટલી બધી ટ્રેન નહોતી, ત્યારે બસો નહોતી, તે ચાલીને જતા. તો એના મમ્મી પપ્પા, શ્રવણના માતા પિતા તો અંધ હતા, એટલે શ્રવણે વિચાર્યું કે મમ્મી પપ્પા થાકી જાય અને અંધ છે, એટલે એની માટે હું કાવડ બનાવી અને કાવડમાં જાત્રા કરવા લઈ જાઉં. એટલે શ્રવણે કાવડ બનાવી અને માતા પિતાને એમાં બેસાડી અને જાત્રા કરાવી. પાનું નંબર ખોલવાનું છે બાળકો. પાનું નંબર છે 44. જુઓ, આ છે શ્રવણ અને કહેવાય કાવડ. અહીંયા એની માતા છે, માતાને બેસાડી છે અને અહીંયા પિતાને બેસાડ્યા છે અને 4 ધામની જાત્રા કરવા શ્રવણ લઈ જાય છે. ચાલો, કવિતાનું નામ છે શ્રવણ. એક બાળ નાનો, નામ એનું શ્રવણ. માતા પિતા અંધ, પુત્ર કરે રક્ષણ. માતા પિતાને થાય જાત્રા કરવા જઈએ. શ્રવણને કરી વાત, કાવડ બનાવી લઈએ. શ્રવણે ઉચકે કાવડ, 4 ધામ ફર્યા. પિતાની આજ્ઞા પાળી, મા બાપના હૈયા ઠર્યા. પિતાની આજ્ઞા, તમે મમ્મી પપ્પાનું કયું માનો ને તો મા બાપના હૈયા ઠર્યા. કેવો ડાયો દીકરો, સૌ કરે સન્માન. ભક્તિ જોઈ શ્રવણની, ખુશ થયા ભગવાન. તમે માતા પિતાનું કયું માનો ને તો મમ્મી પપ્પાને હાશ, ચલો મારો દીકરો કે મારી દીકરી મારું કયું માને છે, સમજે છે. અને મમ્મી પપ્પાની ખૂબ સેવા કરવાની. મોટા થઈને તમારે મમ્મી પપ્પાની ખૂબ સેવા કરવાની અને જે કહે ને મમ્મી પપ્પા એ બધું કયું માનવાનું તમારે. તો ભગવાન પણ ખુશ થાય તમારા પર, ભગવાનના આશીર્વાદ મળે આપણને. આ શ્રવણની કવિતા પરથી આપણને શું શીખવા મળ્યું કે મમ્મી પપ્પાનું બધું કયું માનવાનું અને મમ્મી પપ્પાની ઈચ્છાઓ પૂરી કરવાની અને મમ્મી પપ્પાની સેવા કરવાની. આ વિડીયો તમે જરૂરથી જોજો, એટલે તમને શ્રવણની કવિતા પરથી ઘણું સારું શીખવા મળશે. થેન્ક યુ.